સુરતમાં માથાભારે ટપોરી ચિરાગ મેર વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે। અગાઉ પોલીસે પાસા તડીપારની કાર્યવાહી કરી હતી। સુરતમાં હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડણી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટિંગ, વ્યાજખોરી સહિતના 27 ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોડાદરાના માથાભારે ચિરાગ મેરની સામે પોલીસે ગુજસી ટોકની કલમ ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। કુખ્યાત વ્યાજખોર અને ખંડણીખોર ચિરાગ ભરવાડ પર ગુજસી ટોક દાખલ કરવામાં આવ્યો છે। ચિરાગ મેર ઉપર ભરવાડના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। ચિરાગ ભરવાડ પર 27 જેટલા ગુના દાખલ થયા છે। ઉત્તરાયણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોના પણ જામીન કેન્સલ થશે। તમામને ગુજસી ટોક હેઠળ અટકાયત કરવામાં આવશે। ઉત્તરાયણ પોસ્ટે ખાતે દાખલ થયેલ ખૂનની કોશિશ, લૂંટ, રાયોટિંગના ગુનામાં ચિરાગ મેર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। જેમાં સાયબર ક્રાઇમ સેલે આ ચિરાગ મેર ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ મેરને કોર્ટ પાસેથી 4 દિવસના રિમાન્ડ અનુસંધાને ગિરફ્ત કરવામાં આવેલ છે। ઘટના એ પ્રકારે હતી કે ગત 6 મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 143, 144, 147, 148, 149, 307 અને જીપી એક્ટની કલમ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં આ ગુનામાં કુલ 9 આરોપીઓની ગિરફ્તારી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી। જે તપાસમાં તેવું જાણ થતાં કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીનું કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેની વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। જેમાં ગુજસી ટોકની કલમ 312 તથા 32, 33 તથા 34 અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે।